નમસ્કાર, જય હિન્દ મિત્રો. હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. આજે અમે જ્યારે રસ્તામાંથી પસાર થતા હતા ત્યારે ખીસોખીસ લોકો બસની અંદર બેસવા મજબૂર હોય છે અને ત્યારે એક વ્યક્તિ દ્વારા એવું ધ્યાન દોરવામાં આવ્યું કે સાહેબ આ તો કંઈ નથી, બસો તો બધી જ ધૂળ ખાય છે. ત્યારે અહીંયા કોસાડ ખાતે જે એક બસ ડેપો છે એ બસ ડેપો પાસે આવવાનું થયું અને ત્યાંની પરિસ્થિતિ જોઈને ખરેખર એક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. અહીંયા હાલની અંદર 175 બસો ધૂળ ખાતી હાલતની અંદર છે. આ 175 બસ અહીંયા દેખાય છે કે એટલે તમામ બસોની હાલત જોવામાં આવે તો આ કદાચ કેટલા મહિનાઓથી અહીંયા પડીએ છે. અહીંયા જે પણ બસ દેખાય છે એની પરિસ્થિતિ જુઓ. કેટલા બસોની અંદર ટાયર નથી, અમુક બસો તો એવી છે કે જેમાં એન્જિન પણ નથી. એટલે કે 4 મહિના, 5 મહિના, 6 મહિના કે 7 મહિના કરતાં પણ વધારે સમયથી અહીંયા બસો પડી છે. અને બીજી તરફની જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતા એવી ભયંકર છે કે જે પણ લોકો સવારની અંદર બાળકોને, વિદ્યાર્થીઓને કે લોકોને ધંધે જવું હોય, સ્કૂલે કોલેજે જવું હોય તો એ લોકો એટલી મજબૂર પરિસ્થિતિની અંદર ખીચોખીચ ભરાઈને લોકો બેસી અને પછી એ યાત્રા કરવા માટે મજબૂર બને છે. અને જ્યારે બીજી તરફ આ જ તંત્રની જે બીજી હકીકત છે કે અહીંયા સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી જે બસ છે એ બસો અહીંયા ધૂળ ખાય છે. એક પણ બસ સારી કન્ડિશનમાંથી એક પણ બસ શરૂ નથી. તો 250 જેટલી બસો પડી છે. આ બસો કોના પ્રતાપે પડી છે, કયા કારણોથી પડી છે અને શા માટે આ બસને વાપરવામાં નથી આવતી? શું આ બસના પૈસા આમનાને જ અપાતા હશે? તંત્ર તરફથી જે દર વર્ષે આંકડાઓ બહાર પડે છે કે સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2022-23માં 100 કરોડથી વધારાની નુકસાની કરી, 23-24માં 110-20 કરોડની નુકસાની કરી, કે એના આગળના વર્ષમાં 130 કરોડની નુકસાની કરી, કે અંદાજે દર વર્ષે 100 કરોડ રૂપિયાથી વધારાની નુકસાની થાય છે. એની પાછળનું મુખ્ય કારણ શું હોય છે કે તો અહીંયા ડેપો પર જોતા એ દેખાય છે કે આ જે સિસ્ટમ ઊભી કરી છે, જે બસના કોન્ટ્રાક્ટરો છે કે જેમને આ બસ ચલાવવાનો ઠેકો સરકાર દ્વારા, સુરત મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જે ઠેકો આપવામાં આવ્યો છે અને એની જે મિલીભગત છે એ મિલીભગતની અંદર 100% અધિકારીઓનો પણ સાથ હોઈ શકે તો જ આ પરિસ્થિતિ ઊભી થઈ શકે. અત્યારે મેં હમણાં જ હાલમાં અહીંયા આવ્યા પછી એક અધિકારી સાથે વાત કરી કે સુરત મહાનગરપાલિકાએ જે બસો છે સિટી બસની એ શું કરે છે. તો એમને પૂછ્યું કે ભાઈ કોસાડ ડેપો છે, કોસાડ ડેપોની અંદર બસો કેટલી ખરાબ છે? તો એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે 40 થી 45 બસો મેન્ટેનન્સ કન્ડિશનની અંદર છે. તો એટલી બસો મેન્ટેનન્સમાં હોય પણ અહીંયા તો 250 બસો જેટલી છે. આ તમને ઠેક સુધી લાઈન જો, પાછળ ડબલ લાઈન છે, આ બાજુ એક લાઈન છે. એનાથી વિશેષ હજી આમથી ફરતા જઈશું તો આની પેલી સાઈડ બી બીજી 2 લાઈનો છે. એટલે કે છેક સુધીની 175 બસ અહીંયા નેટ પડી છે. આમના પૈસા તંત્ર ચૂકવી દેતું હોય છે અને એનો જે કમિશન છે, આ કમિશનનો ખેલ જે તે સંસ્થા, જે તે ડિપાર્ટમેન્ટને પહોંચાડી દેતી હોય છે અને બેઠા પૈસાની આવક આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર લોકોને થઈ રહી છે એવું દેખાય છે. ખરેખર જનતાએ આ બાબતે જાગૃત થવું પડશે કે તમારા દ્વારા જે તમે સરકારને ચૂંટીને મોકલી છે એ શું કરે છે. અહીંયા જે બસ છે, આ બસના જો કાચ ફૂટી ગયેલા છે, ટાયરો તો એક પણ, કેટલી બસો એવી છે કે ટાયરો જ નથી. અને એક પણ આ બધી બસને જો એટલે કેટલા મહિનાથી બંધ પડેલી હાલતની અંદર આ બસો દેખાય છે. કોઈ પણ બસ રનિંગ કન્ડિશન નથી. અહીંયા તમે જુઓ, આ જે આખી લાઈન છે આ બાજુની, એ એક પણ લાઈનમાં એક પણ બસને ટાયર નથી અને કેટલી બસમાં એન્જિન નથી. તમે કોઈ પણ બસ જોઈ લેજો, આ બધી જ બસો આ હાલતમાં. આ કેટલા મહિનાથી મેન્ટેનન્સમાં પડી છે. જો એન્જિન જ ગાયબ છે. બધી જ બસો આ હાલતની અંદર છે. તો શું અહીંયા કોઈ અધિકારી આ જગ્યા ઉપર, કોઈ સ્થળ ઉપર આવતું જ નહીં હોય કે એમને ખબર જ નથી કે 175 બસો અહીંયા ડેડ કન્ડિશનમાં પડી છે? જો આ બસો જીપીએસ સિસ્ટમથી ચાલે છે તો શું આનું કોઈ મોનિટરિંગ નથી થતું કે શા માટે આ બસો એક જગ્યા ઉપર પડી છે? કે માત્ર જીપીએસ જ ખાલી ફર્યા કરે છે સિટીની અંદર અને કિલોમીટરો ચડાવવામાં આવે છે? આટલી બસોના જીપીએસો કાર્યરત જ નથી. આ સૌથી મોટો સવાલ છે કે જીપીએસ સિસ્ટમ છે તો શું માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવા માટે નાખી દીધી છે? આટલી બસો બંધ પડી હોય તો એનું જીપીએસ એક જ પોઝિશનમાં બતાવતું હોય અને આટલા સમયથી એક પોઝિશનમાં જો જીપીએસ બતાવતું હોય તો ગમે તેવા અધિકારીને પણ જાણ થઈ જાય કે ભાઈ આટલી બસો કેમ એક સ્થળ ઉપર પડી છે. પરંતુ એવું કંઈ દેખાતું જ નથી. એનો મતલબ કે જીપીએસ ખાલી ને ખાલી જીપીએસ દરેક રૂટ ઉપર ફર્યા કરતું હશે, કિલોમીટરો ચડ્યા કરે છે
અને અહીંયા જે પૈસા નીકળ્યા કરે છે. આ ત્રીજી લાઈન છે, જોઈ લો. પેલી સાઈડ 2 લાઈન છે, આ પાછી આખી ત્રીજી લાઈન છેક સુધી દેખાય છે. નેટ બસો આવી રીતે પડી છે, નેટ બસો. અને કોઈ પણ બસ જોઈ લો, તમે જોઈ લો, બધી જ વ્હીલ વગરની બસો છે. શું આ વ્હીલ અત્યારે કાઢી નાખ્યા છે કે કેટલા મહિનાથી પડ્યા છે? બસની હાલત જોવો એટલે દેખાય છે કે કેટલા મહિનાથી બસો આવી કન્ડિશનમાં પડી છે. કોઈ પણ બસ જોઈ લો અને એક પણ બસના વ્હીલ નથી. આ શું બતાવે છે? આ એ બતાવે છે કે જે અધિકારીને આ ડિપાર્ટમેન્ટ આપ્યું છે, વર્ષો પહેલા જે ડિપાર્ટમેન્ટ આપ્યું છે, એમને તો આમાં કંઈ કામી નથી રાખી. એટલો ભ્રષ્ટાચાર એમના દ્વારા એમની હેઠે થયો એટલે એમને બદલી કરી દેવામાં આવી. પણ હવે જે નવા અધિકારીઓ આવે છે એમની બી જાણ બહાર આવે છે. શા માટે એની વિરુદ્ધ કોઈ એક્શન જ નથી લેવાતી? 175 બસો પડી રહેતી હોય તો પબ્લિકને કેટલી હાલાકી ભોગવવી પડતી હશે? આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. હું આશા રાખું છું કે માનનીય કમિશનર શ્રી, સુરત મહાનગરપાલિકાનો કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં પહેલો નંબર આપવો હોય તો એમ થાય કે આ ડિપાર્ટમેન્ટને ભ્રષ્ટાચારમાં પહેલો નંબર આપો કે આ ડિપાર્ટમેન્ટને ભ્રષ્ટાચારમાં પહેલો નંબર આપો. એ બહુ અઘરો સવાલ છે. તમામ ડિપાર્ટમેન્ટો ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે. ત્યારે આપ શ્રીને ફરી વખત આજના દિવસે ધ્યાન દોરું છું કે તાત્કાલિક ધોરણે અહીંયા જે આ જે બસો પડી છે, ખાસ કરીને આ તમામ બસો કોઈ હંસા કરીને ઉપર છે ને માર્કો પોલોની બસો છે, હંસા કરીને કોઈ એજન્સી છે જેમની આ બધી 1.5 બસો પડી છે. 175 1.5 બસો અહીંયા પડી છે. આમની તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે મેક્સિમમમાં મેક્સિમમ એટલે કે પાલિકાને જે પણ નુકસાની થઈ છે એની 10 થી 20 ગણી પેનલ્ટી આવી કંપનીઓ પાસેથી વસૂલવામાં આવે તો જ આ તંત્ર સુધરશે. બાકી તંત્ર અને સત્તા બંને મળીને આ લોકોને લૂંટી રહી છે, લોકોના ટેક્સના પૈસાને લૂંટી રહી છે. અને તમે એક જવાબદાર કમિશનર તરીકે તમે પણ જો આની અંદર કોઈ કામગીરી ના કરતા હો તો ખરેખર તમારે પણ શાંતિથી નીચે બેસી જવાય. જો તમારી અંડરમાં કાંઈ ના આવતું હોય તો આ બધો જ વહીવટ મૂકીને આરામથી જે તે જગ્યા હોય સારી એવી હવે ગુજારવાની ત્યાં જતું રહેવાય. બાકી હું આશા રાખું છું કે તાત્કાલિક ધોરણે તમે આમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશો એવી આશા છે. આપ સૌને ફરી વખત એક ડેપો આખો બતાવી દઈએ કે અહીંયા જે દેખાય છે પરિસ્થિતિ એ જોજો કેટલી ભયંકર પરિસ્થિતિઓ ઊભી થયેલી છે. બિંદાસ, કોઈને ડર નથી, પાછો કોઈને ડર નથી. આટલી બસો અહીંયા પડી છે એનો કોઈને ડર જ નથી. શું કામ? કે મોટા કમિશનો કમલમ પહોંચી જાય છે, મોટામાં મોટા કમિશનો કમલમ પહોંચી જાય છે. અને એના કારણે તમામ કોન્ટ્રાક્ટર, તમામ આની પાસે સંકળાયેલા જે કોઈ અધિકારીઓ પણ જવાબદાર છે એ પણ નિશ્ચિત થઈને ફરે છે કે કોણ વાળ વાંકો કરશે. અને જ્યારે તમે આમની વિરુદ્ધ અવાજ ઉપાડો ત્યારે તમારી વિરુદ્ધ ફરિયાદ કરવાનું એક ષડયંત્ર અત્યારે જે નવું આવ્યું છે એવું ષડયંત્ર તમારી જ વિરુદ્ધમાં ઊભું કરી દેવામાં આવે છે. મોટાભાગની જે બસો ચાલુ છે એમાં પણ ડીઝલનો વ્યય થાય છે. એ બસોની અંદર જે એની ઓટો સ્ટાર્ટ બેટરીઓ છે એ બી બંધ હોય છે. અહીંયા દેખાડો, હજી આખી લાઈન, બધી જ લાઈન, બધી જ બસો છે. હજી પેલી સાઈડ બી આખી એક લાઈન છે. અહીંયાથી બતાશે આ બાજુ.